લિફ્ટની અંદર એન્ટર થઈ ગયા. હવે આપણે ઉપર જઈએ. આજે આપણે અમદાવાદનું ગેમિંગ છે તો તમે જોઈ લો. નાના છોકરા માટે રમવાનું છે જો અહીંયા. નમસ્કાર મિત્રો, તમારો બધાનું ફરી સ્વાગત છે અમારા એક જુદા વિડીયોમાં. મારા આ વિડીયો અલગ છે કારણ કે આપણે અમદાવાદનો મેં એક મોલ જોયો તો મેં કીધું હાલીને મોલમાં જઈને કઈ રીતનું છે એ માટે મેં કીધું આ વિડીયો બેસર નોખો જ પેલા ઓલા વિડીયો કરતા. તો હું અત્યારે એ મોલમાં આવી ગયો છું, તમે જોઈ લો. આ એ મોલ છે જે હું એન્ટર થવાનું છું. આ બધી દુકાનો બધી આપેલી છે, ઘણી બધી દુકાનો છે. એટલે અંદર જઈને હું તમને અમને એક્સપ્લોર એટલે અમુક હું જણાવી કે કઈ રીતનું અંદર દુકાનો છે અને કઈ કઈ વસ્તુ અંદર આવે. તો આપણે વિડીયોમાં છેલ્લે સુધી બનાવી રહેજો ને વિડીયોમાં તમને ઘણી બધી આપણે અમદાવાદના મોલનું જાણવા મળશે. એટલે વિડીયોને લાઇક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો નવા હોય તો. હવે આપણે આગળ જઈએ. ત્યારે અમે લિફ્ટમાં ઉપર જઈશું, ઉપર જોઈ ગઈ નજારો હોય તમે ત્યાં. આ છે લિફ્ટ, હવે મંગાવીએ આપણે. ઉપર જ જાય છે ને, નીચે આવે ક્યારે હવે જોઈએ. આ લિફ્ટની અંદર એન્ટર થઈ ગયા. હવે આપણે ઉપર જઈએ. તો આ પહોંચી ગયા આપણે 5મા વાળે. અહીં તમે જોઈ લો કે કઈ રીતનું નીચેલું બધું દેખાય. આ બધું નીચે સીટિંગ સુવિધા આપેલી છે. આ મોલ તમે જોઈ લો કેવડો મોટો છે. અમૂરું ગેમિંગ સેન્ટર ને અહીંયાથી છે આપણે ગાડીનું વકારવાનું. આપણે જઈએ ને આટો મારવા ગેમિંગ સેન્ટર પાસે. હા છે આપણે અંદર ઘણા પ્રકારની આપણે ગેમ્સનું અંદર આવેલું છે આપેલું. આ બધી સૂચનાઓ લખેલી છે. તમારે ગેમ રમવી હોય તો ગાડીમાં બેસીને અલગ અલગ ગેમ બધી આપેલી છે અહીંયા. ફાયરિંગ વાળી બધી ગેમો અહીંયા આપેલી છે. જોઈ લો. અંદર તો કદાચ જવા નહીં દેતા હોય એમને બધા ન જવા દે એમ. અત્યારે હું આપણે અમદાવાદના ગેમિંગ સેન્ટરની અંદર આવી જાઉં છું. આપણે ગેમિંગ સેન્ટર દેખાડો. આ રહ્યું આપણે ગેમિંગ સેન્ટર. આ છે આપણે અમદાવાદનું ગેમિંગ સેન્ટર, તમે જોઈ લો. બહુ સરસ છે. હવે આપણે અહીં બહાર ભાગીએ અને બીજે દેખાડી દીધું. તમને ઘણું બધું દેખાડ્યા. ડાન્સિંગ માટેનું લાગે થિયેટર એન્ટ્રી. બધા અંદર છે જ તે ઘણા લોકો. અહીં તમારું જો પૈસા વાળે છે પણ પૈસા બહુ મોંઘા હોય એટલે આપણે અંદર જવું નથી. પૈસા આપણે થોડીના કંઈક આપણા ગામડામાં હોય ને ત્યાં ભાવનગરમાં એટલા બધા ન હોય, થોડાક વધારે હોય. આપણે હવે બીજા માળે આપણે 5મા માળે જઈએ. હવે પાછા 4થા માળે જઈએ ત્યાં કઈ રીતનું છે ન્યાય દેખાડવું નથી. તો વિડીયોમાં બનાવી દેજો. આપણે 5મા માળે જઈએ. 5મા માળે થોડુંક કાંઈ આપણે નાના છોકરા માટે રમવાનું છે જો અહીંયા. હવે ચિલ્ડ્રન્સ માટે નાના છોકરા હોય ને એ માટે છે આ બધું લસર પાટીને એવું. મારી પાછળ દેખાઈએ આપણે કેફે છે એક રીતનું, જ્યાં તમારે કોફી પીવા આવી. તો આ કેફેમાં તમે આવ્યો છો અમદાવાદમાં. બાકી ભાવનગરમાં તો એવું કાંઈ જાય જોવા મળ્યું ને પણ એટલું બધું ખાસ. પણ હિમાલયમાં હજી આપણે જ્યાં નથી પણ હિમાલયમાં દેખાડું. અને તમે વિલમ જોન્સ પિઝા માટેનું છે અહીં. હવે આપણે બગીચાથી 4થા માળે જઈએ. તો 4થા માળે એટલું બધું દુકાનું છે જ નહીં. 4થા માળે એટલી બધી દુકાનો હોય. 5મા માળે છે બધી દુકાનો. ત્રીજા માળે જોઈએ પાછા કંઈ હોય તો. ત્રીજા માળે કાંઈ છે નહીં, છે એ બધું 5મા માળે જ છે. અહીંયા કાંઈ નહીં બીજા માળે. બીજા માળે કાંઈ નહીં. આપણે પહેલા માળા આવી ગયા.
જ્યાંની આપણે શરૂઆત કરી હતી ત્યાં પાછા આપણે આવી ગયા છીએ. આપણે બીજા માળે ઓલી બાજુ નહોતું પણ અહીંયા સાઈડમાં છે. સાઈડમાં હું દેખાડું તો આપણે કપડાં ને ફેશનનું બધું અહીંયા છે. જો અહીંયા આ બધું ફેશનનું છે ને બધું અહીંયા છે. શૂઝનું ને બધું બીજા માળે. વચમાં અમુક જગ્યાએ છે પણ અમુક જગ્યાએ નથી. આપણે હવે આગળ જોઈએ આમ બધી જોવું ઓલી સાઈડે ઘણું બધું છે. જો અહીંયા હું તમને ઉપર થઈને દેખાડું. આપણે ઓલી સાઈડે છે ઘણું. જો નીચે તો તમને દેખાડું તો આ બધી દુકાનો આપેલી છે ઓલરેડી જ. આપણે ગેમિંગ શર્ટ તો તમને દેખાડી દીધું. બીજું કંઈ હોય તો હું તમને દેખાડું. ઉપરલી દેખાડું હું 5મા માળે ત્યાં આપણે સિટિંગ એરિયામાં આવી જશે. અહીંયા ઘણી દુકાનો છે. જો કપડાની બધી. આપણે ઉપલો માળ છે ત્યાં ઠેઠ આ ઉપર છે ને ત્યાં આપણે જ્યાં આપણે સેન્ટર કોર્સમાં લખેલું છે ને ત્યાં આપણે ગયેલા હતા. અહીંયા બેસી જઈએ હમણાં. અહીંયા બેઠા હવે 3 વાગ્યાનું છે અમારે ઓલું. એટલે 3 વાગે જવું સેન્ટરે. સેન્ટર કાંઈ લાગુ છે નહીં એટલે કંઈ બળતરા થઈ નહીં. સેન્ટરે કંઈ સારી સુવિધા છે નહીં. તડકામાં બેહો કરતા એને કરતાં અહીંયા સાંઈઓ છે ઘણો ઉપર એટલે હમણાં બે આ રહ્યું આપણે આઈસ્ક્રીમનું બધું છે. અહીંયા પાણીપુરી છે, અહીંયા કોનના કવર છે, ઘણા પ્રકારના અહીંયા બ્રાન્ડ તમને જોવા મળે. તો હવે આપણે વિડીયોમાં જો સારું લાગે તો આગળ બીજું કંઈ વસ્તુ હશે તો હું દેખાડી. એટલે જોઈએ હવે આગળ શું હશે. વિડીયો આપણે મોલનો અહીંયા પૂરો કરી દે. હાલો તો મિત્રો આજનો વિડીયો આપણે અમદાવાદમાં આપણે મોલનો વિડીયો અહીંયા સુધી રાખી. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આવા બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે જોડાઈ દેજો. તો આપણે આજ એટલું રાખીએ છીએ. તો આપણે એક્ઝામનું પેપર મારું પૂરું થઈ ગયું છે. અત્યારે હું ડિસ્કો બસ સ્ટેન્ડે પહોંચ્યું તો આપણે બસ આપણે બુક કરાવેલી છે ભાવનગર. અહીંયા તમે માણસો જોઈ લો કેટલા બધા માણસો. આ બધા આ બધું બસોને પાછળ દોડે છે. અહીંયા આપણા બસ કેટલી બધી ગરદી છે એક્ઝામ. તો હવે આપણે ચાર્જિંગ થોડું ફોનમાં ઓછું થાય તો આગળ વિડીયો બને કે ન બને વાંધો નહીં. આ બસ સ્ટેન્ડે ભાવનગર ખૂબ સંખ્યા છે તો હું આગળ બનાવીશ. અગર તો અહીંયા વિના બાકી જાય ભાવનગર ડેપો હું મૂકી ગયો. રાતના 12:30 ઉપર થઈ ગયું. અહીંયા તમે જોઈ લો કેટલા લોક છે માણસો. દાદા માણસો છે નહીં એટલામાં એટલા છે. મુસાફરીની વાત કરીએ તો આપણે રેલમાં આપણે અને બસમાં કેટલો ફરક છે. રેલમાં આપણે એટલા બધા રોદા ન લાગે ને આમાં સારું પડે. બસમાં તો રોદા કેટલા લાગે ને તો તમને આમ ઉકળાટ આવી જાય. મને તો ટ્રેનમાં મુસાફરી કરવાનું થોડું સારું લાગ્યું અને બસમાં કંઈ લાગ્યું નહીં. તો હવે વિડીયો લાંબો કરવો છે નહીં અને મને હું સડી છે ને મને જઈને તો આપણે વિડીયોને પૂરો કરી. વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આવા બીજા વિડીયો જોવા માટે મારી ચેનલ સાથે જોડાઈ દેજો. તો આજની માટે આટલું. જય માતાજી બધાને. ટાટા.